62% મત મળી રહ્યા છે. ઇન્ડિયા ગઠબંધનને 30% મત મળી રહ્યા છે, જે આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડ્યા હતા. અને જપનભાઈ પહેલા આપણી સાથે હતા અને તેઓ પણ એ જ કહેતા હતા કે વિધાનસભાની ચૂંટણી કરતા ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ટકાવારી વધી જાય છે બીજેપી માટે. તો અહીંયા એ દેખાઈ રહ્યું છે. પ્રશાંતભાઈ, આપનો મત શું છે એ જણાવો. 2017 નું ખરાબ પરિણામ હતું ભાજપ માટે. 99 માં સિમટી ગયા હતા, 49% જ હતા, પણ તેમ છતાં તરત જ પાછળ લોકસભા થઈ 2019 માં. તો એ વોટ શેર 49 માંથી વધીને પાછો એ જ વખતે 52-53 થઈ ગયો હતો. એટલે નો ડાઉટ લોકસભા વખતે જે ટક્કર એ આખી મુદ્દાની વાત હોય, એ વખતે મોદીનો ચહેરાની વાત હોય, કારણ કે સ્થાનિક ગુજરાતનો ચહેરો અને ઉપર કેન્દ્રનો ચહેરો બદલાય એટલે લોકોની પણ એક ફેસ એન્ટી ઇન્કમ્બન્સી હોય કાં તો ફેસની પ્રો ઇન્કમ્બન્સી હોય, એને ધ્યાનમાં રાખીને લોકો મતદાન કરતા હોય. અને ગઈ વખતે 2022 ના ચૂંટણી આપણે વાત કરીએ તો આમ આદમી પાર્ટી નડ્યું કોંગ્રેસને અને ખૂબ એટલે તો બી પછાડ કરી, કાયદેસર જે 26% ઉપર આવી ગયું. હું સ્વીકારું છું કે ગુજરાતની અંદર ભાજપ અને કોંગ્રેસનો એક 36-37% ફિક્સ વિચારધારાનો વોટ શેર છે. બિપિનભાઈ, ફિક્સ વિચારધારા કે આટલા તો એમને બંનેને મળે જ. એની ઉપર જે થાય સ્વિંગ વોટર્સ છે, એ ક્યાંક ને ક્યાંક સ્વિંગમાં માનો, ક્યાંક વિચારધારા ઉપર માનો, ક્યાંક ચહેરા ઉપર માનો, અને એ 5-7% ઉપર જ ભાજપ કે કોંગ્રેસ જીતતું આવ્યું છે અત્યાર સુધી. હવે એ ક્યાંક લોકસભામાં આખું અલગ થતું હોય છે. એના બેનું કારણ છે 30% અહીંયા મળી રહ્યા છે ઇન્ડિયા ગઠબંધન, એટલે બીજેપી અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને આ વખતે 4% જેટલું જે છે એ ગેઇન મળશે પર્સન્ટેજમાં, પણ 2019 માં પણ 62% વોટ બીજેપીને મળ્યા હતા. બિલકુલ, એટલે એ જ કીધું મેં. 26% વોટ જે છે કોંગ્રેસના હતા અને બાકીના અન્યને હતા. એટલે ઓવરઓલ જોઈએ એમાં એ જ પેટર્ન છે, એની એ જ પેટર્ન છે. એટલે અને બીજું કે 5% જેટલું વોટ જે છે વોટિંગ પર્સન્ટેજ ઘટવાને કારણે એની ઇમ્પેક્ટ ક્યાં પડી, તો એ ઇમ્પેક્ટ જોઈએ તો ઓવરઓલ જે છે બીજેપીને છે એમાં કોઈ ગુમાવવાનું આવતું જ નથી. પર્સન્ટેજ પ્રમાણે છે એનું એ જ આપણા સર્વે પ્રમાણે જે છે એ જોવા મળે છે. અને બીજું નો ડાઉટ કે એમનો જે ટાર્ગેટ હતો કે ભાઈ 5 લાખ સુધી તમારું માર્જિન છે દરેક સીટ ઉપર લેવા, એની જગ્યાએ જે છે 1-2 સીટ ઉપર જે છે 5 લાખ કરતાં વધારે માર્જિન આવી શકે. અને બાકી જે છે કે માર્જિન જે છે 1 લાખ કરતાં પણ એકાદ સીટમાં નીચે આવી શકે, 1-2 સીટો હોઈ શકે. પરંતુ હું એવું જોતો નથી. તમામ સીટો બીજેપીને મળી શકે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જી, પણ તમે મોટી વાત એ કરી છે 5 લાખ લીડમાં 1-2 સીટ જ એવી હશે કે જે 5 લાખ લીડથી જીતશે. સમજો દીપકભાઈ, બેન પરિણામ તો બતાવશે, પણ અમને હવે તમે પાર્થિવરાજભાઈ જેવું ના બોલો કે પરિણામ તો બતાવશે, પણ હું તમને કહું અમને 26 બેઠક, એક બેઠકમાં તો અમે લીધી જ છે, સ્વાભાવિક વાત છે. એ તમે જીતી ગયા. હા, અને કેટલા મતથી? 13 લાખ અંદાજિત. હા, તો પછી બાકીની 25 અમે જીતીશું. તમે હવે સમજી લેજો. એના હવે એમાં એક જીતવું અમારા પર થોડે. બેન, એક વસ્તુ કહો, તમે ફોર્મ ભરો. નહીં, બેન, તમે ફોર્મ ભરો, તમારા ટેકેદાર જતા રહે, એમાં ભારતીય જનતા પાર્ટી શું કરે? તમે મને કહો. એટલે કહેવાનો મતલબ મેં પહેલા કીધું કે તમે જ્યાં સુધી સત્યતા નહીં સ્વીકારો ને ત્યાં સુધી આ જ પોઝિશન રહેશે. તમે સ્વીકારો કે પોતાનો ટેકેદાર જતો રહ્યો, એમાં ભારતીય જનતા પાર્ટી શું કરે? તો કે ભારતીય જનતા પાર્ટીએ કર્યું. આ પરિસ્થિતિમાંથી એ બહાર નહીં આવે ત્યાં સુધી હું માનું છું ત્યાં સુધી કોઈ નહીં થાય. અને સંપૂર્ણપણે હું તમને કહું છું, તમે 4મી તારીખે સ્પષ્ટપણે તમે જોઈ લેજો. જો અત્યારે તમે સીટો બતાવો, 5 લાખની બીજી કઈ સીટો, તમારો એક્ઝિટ પોલ બેન છે ને એ સીટો ઉપર બતાવે છે. જો મતદાર કેટલી લીડથી જીતત ને તો એ આમાં આવત જ. તમે કહેતા હતા એટલે અમે પૂછીએ છે. નહીં, તમારે પૂછ્યું હું હજી કહું છું 5 લાખ. મને તમારા એક્ઝિટ પોલ ઉપર ભરોસો છે. અને તમે સમજો તો અમે 26 માંથી 26 જીતાડી દે. અહીંયા દેખાડી જ રહી છે 26 અને 5 લાખ થી તમે હજી અંદર ગયા હોત તો તમને 5 લાખ થી લીડ વધારે મળત. ઓકે, એટલે બધી સીટો. અચ્છા, ઓકે. પ્રશાંતભાઈ કેવું છે કે જો 5 લાખની લીડ મુંગેરી લાલ કે હસીન સપને એવા શબ્દો તો અમારાથી ના હોય. યસ, 5 લાખની લીડ જે 2 સીટ આપ જ બોલી ગયા કે ગાંધીનગર, નવસારી, એ સિવાય આમે જો આ વખતે ટક્કર હતી. એમાં ખાસ કરીને જે 7 થી 8 સીટો જ્યાં કોંગ્રેસ ખરેખર મજબૂતાઈથી લડ્યું છે, એ પછી બનાસકાંઠા હોય, પાટણ હોય, આણંદ હોય, સુરેન્દ્રનગર હોય, સાબરકાંઠાનો વિરોધ, વલસાડનો વિરોધ, આ બધી સીટોએ ટક્કર આપી છે. ક્ષત્રિય આંદોલનની અસર ભલે છૂટી છવાઈ થઈ છે પણ થઈ છે. એટલે
14નું પરિણામ અને 19ના પરિણામમાં પણ બહુ મોટો તફાવત હતો. 2014માં તમે જુઓ તો 70,000ની સૌથી ઓછી લીડ 70,000ની આણંદની એ વખતે ભરતભાઈની હતી, જે ગઈ વખતે 2019માં સૌથી ઓછી લીડ 1,40,000 હતી દાહોદની, બાકી બધી 2 લાખ ઉપરની હતી. તો એટલા માટે અને 156ના કોન્ફિડન્સમાં આ લોકો 5 લાખ કહેતા હતા. 2 સીટમાં 5 લાખની લીડ ક્રોસ થાય, બાકી કશામાં ન થઈ શકે. ઠીક છે, વધુ એક મહત્વની જાણકારી એ પણ છે સંધ્યા કે જે 99% સર્વે છે તે 100માંથી 99% સર્વે એવું કહી રહ્યા છે ગુજરાતમાં ભાજપની ક્લીન સ્વીપ છે. કદાચ એક સર્વે બાકી હોઈ શકે, પરંતુ મોટા ભાગના એક્ઝિટ પોલમાં ગુજરાતમાં ભાજપને ફાયદો થઈ રહ્યો છે અને એ વાત સ્પષ્ટ છે અહીંયા આગળ કે 26 બેઠક ગુજરાતની જે છે તે ભાજપના ફાળે જઈ રહી છે. કોંગ્રેસ ફરી એક વખત 10 વર્ષની જે પરિસ્થિતિ રહી લોકસભાની, ખાતું ન ખોલાવી શકી, તે હજી પણ આવનાર 5 વર્ષ માટે સહન કરવી પડી શકે તેવી પરિસ્થિતિ આ સર્વે કહી રહ્યા છે. ભાજપની ક્લીન સ્વીપ ઇન્ડિયા ગઠબંધનની ગુજરાતની અંદર સંધ્યા જોવા મળી રહી છે. કદાચ 5 લાખ વાળો આપનો જે સવાલ છે એ હજી અહીંયા સ્પષ્ટ નહીં થાય, એ કદાચ એ દિવસે જ ક્લિયર થશે, પરંતુ એ વાત સ્પષ્ટ છે. કારણ કે જે સામે હતા એની સાથે રહીને તેઓ ચૂંટણી લડ્યા, પરંતુ તેમ છતાં પણ અત્યારે જે એક્ઝિટ પોલ, હું ફરી એક વખત કહી રહી છું, એક્ઝિટ પોલના અત્યારે આંકડા જે સામે આવી રહ્યા છે તેમાં ન તો કોંગ્રેસને એવી કોઈ સીટ, કારણ કે જે આપી દીધી હતી 2 સીટ આમ આદમી પાર્ટીને, તો એ રીતે પણ ત્યાં પણ એ ખાતું અહીંયા ખોલાવતા જોવા નથી મળી રહ્યા. એટલે અહીંયા મોટી વાત એ છે કે ફરી એક વખત છેલ્લા 2 વખતથી અને ત્રીજી વખત એટલે હેટ્રિક અહીંયા બીજેપી છે અને ફક્ત એક આ સર્વે નથી કહી રહ્યો, લગભગ તમામ એ સર્વેમાં એ જ સામે આવી રહ્યું છે કે ગુજરાતમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે મળીને લડ્યા, પરંતુ ખાતું નથી ખોલી શક્યા. પ્રશાંતભાઈ, જે પહેલા સામે હતા સાથે મળીને લડ્યા, તેમ છતાં પણ એ કેમ જાદુ ન ચાલી શક્યો અહીંયા? એટલે સાથે લડવામાં 2 વસ્તુ હતી કે નો ડાઉટ આમ આદમી પાર્ટી 2 સીટ ઉપર લડ્યું ગઠબંધન કર્યા પછી, પણ જે ઓવરઓલ ગુજરાતના વિધાનસભામાં જે વોટ શેર એમણે ઊભો કર્યો અને અહીંયા 2 સીટમાં સિમેટાઈ ગયા, એટલે 2 સીટમાં એમણે સમાધાન કર્યું, એની અસર બંને બાજુ હતી. આજે ઘણા બધા પૂછે કે ભરૂચમાં કેમ ના જીતી શકે, એટલે મેં કીધું ભરૂચમાં જીતે તો કોંગ્રેસ કાયમ માટે બહાર નીકળી જાય, કારણ કે ત્યાં એ પછી અસ્તિત્વની લડાઈ ઉપર આવીને અટકી જાય જંગ. અને ભાવનગર તો ઠીક છે, ક્લીન સ્વીપ જેવું પહેલેથી હતું, એમાં કે ઉમેશ મકવાણાનું, હા ચૈતરભાઈ 100% એક લડાયક નેતા હતા, પોતે સારા ધારાસભ્ય છે, પણ જો એ થાય એટલે ક્યાંક અંદર ખાનાની નારાજગી. બીજું, આમ આદમી પાર્ટી આખું ખરેખર ગુજરાત માટે કોંગ્રેસ માટે મહેનત કરતું હતું. મારો ક્વેશ્ચન ત્યાં પણ છે કે એમણે 2 સીટ ઉપર મહેનત કરી હશે, પણ એ જ આમ આદમી પાર્ટી શું સુરેન્દ્રનગરમાં જઈને પ્રચાર કર્યું છે? શું એ જ આમ આદમી પાર્ટીએ પાટણમાં આટલી ઈઝી હતી, બનાસકાંઠા આટલી ઈઝી હતી, ત્યાં જઈને પ્રચાર કર્યો છે જેટલો એમણે વિધાનસભામાં પ્રચાર કર્યો હતો? પ્રશાંત, ઘણી જગ્યાએ ચહેરા જ મહત્વના હતા ને, કદાચ પાર્ટી કરતા એવા હતા કે ચહેરા મોટા હતા કોંગ્રેસમાં. એટલે જ કહું છું, આ વોટ શેરની જે આપણે ક્યારના વાત કરીએ છીએ એમાં આ મૂળ સંગઠન જ કામ કરે ને. અલ્ટિમેટલી આ ભાજપને આટલો ફાયદો છે એનો માટે છે કે ખૂણે ખાંચરે બધે એનું સંગઠન છેક છેવાડા સુધી છે. કોંગ્રેસનું પણ છે, ક્યાંક કોંગ્રેસ શહેરીમાં વિસ્તારોમાં ઘણું ઓછું છે, થોડું નબળું છે, એનો અસર એના હિસાબે આપણે સ્વીકારીએ છીએ કે કોંગ્રેસે લોકસભા લડવી હોય તો સારામાં સારી 10 સીટ પર લડી શકે, બાકીની 16 સીટ અત્યારે એમના માટે કોઈ કામની નથી, કારણ કે સંગઠન નબળું છે. મેં કીધું એમ અત્યારે ઓલરેડી ભંગાણ આટલું બધું થયેલું છે. બીજી જે નારાજગીની વાત આ વોટ શેરની હમણાં થઈ, એમાં એવું છે કે પ્રજા કોંગ્રેસને પસંદ કરીને વોટ આપે છે. હવે એક કોંગ્રેસી ધારાસભ્ય કે સંસદ સભ્ય કોંગ્રેસમાં જ રહેશે એની ગેરંટી કેટલી, એની ખાતરી કેટલી છે? આજે અર્જુનભાઈ જેવા વ્યક્તિ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હતા, એ જો આ બાજુ આવી જતા હોય, CA ચાવડા એક વખતના વિરોધ પક્ષના નેતા ગણો, દંડક ગણો, એ અત્યારે અહીંયાથી લડી રહ્યા છે, એમ અડધું પોણું કોંગ્રેસ ખાલી થઈ અને ભાજપમાં આવીને લડી રહ્યા છે. એટલે ત્યાં 2 પ્રકાર, આ મતદાન જે ઓવરઓલ બી ઓછું થયું એની પાછળનું કારણ કે ઘણાને માનો કે ભાજપને મત નથી આપવો, પણ કોંગ્રેસને આપીને એ વોટ એમનો અકબંધ રહેવાનો છે, એ જ કોંગ્રેસી 5 વર્ષ દરમિયાન કોંગ્રેસી રહેવાનો છે. એટલે હું તમને કોંગ્રેસી તરીકે વોટ આપું, હું તમને વ્યક્તિગત વોટ આપું અને તમે જઈને ભાજપમાં બેસી જવાના હોય, તેના કરતા વોટ આપવો જ નથી. મતલબ નથી. એટલે સિદ્ધાર્થ, મારો એક સવાલ અહીંયા છે, પછી આપની પાસે પણ આપણે જઈએ છીએ. પાર્થિવરાજભાઈ, કારણ કે આ જે અત્યારે છે કે 0 પર અત્યારે દેખાઈ રહ્યા છે, રાહુલ ગાંધીની પણ અહીંયા રેલી નીકળી હતી, જે આદિવાસી બેલ્ટમાંથી તેઓ પસાર થયા હતા, ત્યારે મોટું જન સમર્થન અહીંયા જોવા મળ્યું હતું. શું એ વોટ કન્વર્ટ નહીં થયા હોય, અથવા તો કઈ એવી ક્યાંક એવી ચૂક રહી ગઈ હશે? નહીં થયા હોય કે થયા હશે, મેં પહેલા જ કીધું ને કે જો ને તોની વાતમાં કરતા આપણે એકચ્યુઅલ પોલની ચર્ચા કરીએ કે જે પ્રકારે ઓવરઓલ સમગ્ર ગુજરાતમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જે પ્રકારે ચૂંટણી લડી, મુદ્દા આધારિત ચૂંટણી લડી, જે પ્રકારે અમારા જે ઉમેદવારો હતા એ લોકપ્રિય ઉમેદવારો હતા, જેમની જનતામાં પકડ હતી, જનતામાં લોકપ્રિયતા હતી, કોઈ નેતા ના કહેવાથી સીધી ટિકિટ આપે ને કાર્યકર્તાઓ વિરોધ કરે, એ પ્રકારની પરિસ્થિતિ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોવા નથી મળી. ભૂતકાળમાં એવો ચૂંટણી સમય એવું થતું કે કાર્યકરો ક્યાંક ને ક્યાંક ગુસ્સો લઈ ઉમેદવારના નામે
ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં વિરોધ કરવા આવતા, એ આ વખતે નથી થયું. આ ઊંધું એની સામે જે કેડર બેઝ ડિસિપ્લિન વાળી પાર્ટી, એમાં ઉમેદવાર બદલવા પડ્યા. જે પ્રકારે રેલીઓ નહીં, તો કાઢી અમે એમને સવાલ હિંમતનગર, કર્યો. એ અમને એમને સાબરકાંઠા, સવાલ એટલે કર્યો સાબરકાંઠામાં કે ભાઈ તમારા કોંગ્રેસના ત્યાં ગયા એટલે વાસણ ત્યાં ખખડવા એટલે માટે આ સવાલ તો અમે કર્યો ટૂંકમાં એમને. કદાચ બીજેપીના પણ જે કાર્યકર્તાઓ હશે એમને પણ ચિંતા હશે કે ક્યાં સુધી ગાભા મારવા, એટલે એની પણ એક લિમિટ આવી હશે. એટલે એવું બનતું હોય છે કે ક્યાં સુધી અમે પાથરણા પાથરીશું અને ક્યાં સુધી ખુરશીઓને ગાભા મારશું, અને મંત્રીઓ તો જે કોંગ્રેસમાંથી આવે છે એમને જ બનાવવા પડે છે. એ પણ પરિસ્થિતિ એમને જોઈ એટલે કદાચ વિરોધ થયો હશે. પણ પહેલા એવું થતું હતું કે પહેલા ધારાસભ્યો ખરીદવાની વાત આવતી, હવે તો ઉમેદવાર ખરીદવાના, ટેકેદારો ખરીદવાના. ઠીક છે. આ પ્રકારની પરિસ્થિતિ પણ અનૈતિક પ્રક્રિયાઓ આ ચૂંટણીમાં જોઈ છે. બિપિનભાઈ, ફરી એક વખત મોટાભાગનો સર્વે જે ગુજરાતનું પરિણામ દેખાડી રહ્યો છે, વોટ શેરની બહુ બધી વાત કરી, નારાજગીની વાત કરી, મતદાર એ બધા મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કરવા ગયું છે ખરી? કારણ કે બાય ઇલેક્શનનો પણ જે સર્વે છે, જે 5 બેઠક છે, 5 બેઠક ભાજપને જઈ રહી છે બાય ઇલેક્શનના સર્વે પ્રમાણે. પણ બાય ઇલેક્શનમાં મુખ્યત્વે 5માંથી જે છે એટલે જે આંતરિક જે આપણે હા, જે પાર્ટી બદલીને આવ્યા એ સંગઠનમાં જે છે, એ બંને સંગઠનોમાં કોંગ્રેસમાં અને બીજેપીમાં એ બંનેના આંતરિક જે ક્લેશના કારણે જે માયાવદરની સીટ છે ત્યાં આગળ મુખ્યત્વે જે છે કે એક સીટ જે છે એ બહુ ડામાડોળ છે, અને એમાં ભલે સર્વે આવ્યા છે પરંતુ એ જ્યારે ચોથી તારીખે આપને ખબર પડશે તો 4-1 હોઈ શકે. કે એટલે ત્યાં તો આરોપ પણ લાગ્યો હતો કે પક્ષ પલટો કરીને ગયા અને એમણે જ પાછો ફરી એક વખત જાણે અંદર ખાને પક્ષ પલટો કરી લીધો હોય, કોંગ્રેસને હેલ્પ કરી હોય, એ પ્રકારના આરોપ પણ એ લાગ્યા. જવાહર ચાવડા જવાહરલાલ એ બધા જે હતા એ એટલે એ મુખ્યત્વે કન્વર્ઝન કેટલું થયું, કોંગ્રેસમાં ગયું કે બીજેપીમાં વોટિંગ થયું, એ વાસ્તવમાં આપણે જ્યારે જોઈએ રિઝલ્ટ આવે ત્યારે જ એની ખબર પડે. પણ એ મુખ્યત્વે સીટ હોટ સીટ કોંગ્રેસ માટે કહી શકાય, ભાઈ કોંગ્રેસ માટે પ્લસ પોઈન્ટ રહી શકે એવું લાગી શકે. પાર્થિવરાજભાઈ, માણાવદર છે ચોક્કસપણે અમે કહીએ છીએ કે મોટાભાગની જે પણ બેઠકો જે બાય ઇલેક્શનની હતી એ મોટાભાગની બેઠકો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જીતશે. જે પ્રજા જોડે દ્રોહ થયો છે, જે ત્યાંની જનતા જોડે દ્રોહ થયો છે, પાર્ટી જોડે દ્રોહ થયો છે, એનો જવાબનું આપવાનું કામ એ 5 વિધાનસભાના મતદારો કરવાના છે. પ્રશાંત, અહીંયા મોટી વાત એ પણ હતી, કેમ કે આપ આવે પહેલા પણ ચર્ચા થઈ હતી, હંમેશા એ મહત્વનો મુદ્દો રહ્યો જ્યારે મતદાન કરવા સામાન્ય નાગરિક ગયો ત્યારે કે અમારે વોટ એક પીએમ ને જોઈને આપવાનો છે અથવા પીએમ કેન્ડિડેટને જોઈને આપવાનો છે. લોકો કદાચ ત્યાં આગળ એ સ્પષ્ટ ચિત્ર બનાવી ચૂક્યા હતા અને એ જ ગુજરાતનું સર્વેનું રિઝલ્ટ કદાચ બતાવી રહ્યું છે. એટલે ઓવરઓલ ગુજરાત અને દેશના પરિપ્રેક્ષમાં અને ખુદ મોદી સાહેબનો પ્રચાર પણ એવો છે કે તમે ઉમેદવાર સામે ના જુઓ, તમે મોદી સામે જુઓ, તમે કમળનું બટન દબાવો. એટલે 2019માં પણ એમણે આ જ વાત કરી હતી કે કમળનું બટન દબાવો એટલે સીધો વોટ મારા ખેમામાં આવી જશે. એટલે એ અને આખી આ દેશની ચૂંટણી હતી. એટલે કોંગ્રેસે કદાચ ઇન્ડિયાએ ના કરી શકે એવું એ પ્રમાણેનું કદાચ ઇન્ડિયાનો ચહેરો બી બહુ સ્પષ્ટ નહોતો પહેલા દિવસથી. અને હું કહું છું ને, ઇન્ડિયા ગઠબંધન બન્યું ને ત્યારે આખા દેશમાં એક ખરેખર એક હડકંપ આવ્યો હતો કે નહીં આખું ગઠબંધન બન્યું, બધા પક્ષો એક થયા. પણ પછી એમણે સીટ શેરિંગ અને મિટિંગો જ ઘડીક બેંગ્લોર, ઘડીક બોમ્બે, ઘડીક કલકત્તા, ઘડીક દિલ્હી, બધી મિટિંગો કરી, પણ એમણે જાહેરમાં ભેગા થઈને એક રેલી કરી. મને બતાવો આટલા ટાઈમ 2023માં ગઠબંધન બને છે, એ દિવસે નામ આપવામાં આવે છે, એ પછી એમણે આ લક્ષી એટલે જેને કહે જનતા લક્ષી એક રેલી કરી હોય, એક સભા કોમન કરી હોય તો બતાવો કે ભાઈ અમે આ રીતે 273 પહોંચવા માંગીએ છીએ, અમે મોંઘવારીને આ રીતે નાબૂદ કરીશું, અમે મોંઘવારી બેરોજગારી 100% દેશનો મોટો મુદ્દો છે અને ભાજપ સદંતર નિષ્ફળ નીવડ્યું છે. એને પેલી શક્યું નથી, એને 100% ખાલી શક્યું નથી. પણ એની સામે એમણે કોઈ રોડમેપ નથી આપ્યો કે બેરોજગારી અમે આ રીતે દૂર કરશું, મોંઘવારીને આ રીતે કંટ્રોલ કરીશું. દેશની અત્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે કે 80 કરોડને જો આમ અનાજ આપવું પડતું હોય તો દેશ ક્યાં છે, આ જે રોડમેપ આપવો પડે એ ઇન્ડિયા ગઠબંધન ચહેરા સાથે આપવામાં નિષ્ફળ નીવડ્યું. અને ક્યાંક ને ક્યાંક ચહેરો પણ મહત્વનો હોય છે, એટલે લોકો ચહેરો માંગતા હોય છે. ઉમેરીશ કે જેમ મોદી સાહેબે 70 દિવસમાં જો 200 રેલી કરી હોય, બિલકુલ 200 રેલી કરીને એમને પોતાનો એજન્ડા જે છે એ ગ્રાસરૂટ એટલે કે લોકો સુધી વોટર સુધી પહોંચાડ્યો હોય તો એની ઇમ્પેક્ટ શ્યોર પડે. કારણ કે એક જ ચહેરો હતો, એક જ એજન્ડા હતો એમનો. ડેવલપમેન્ટની સાથે સાથે એમને જે છે ઘણા બધા ચેન્જીસ આવ્યા, કેમ કે બંધારણને જે છે બંધારણનો મુદ્દો આવ્યો, મુસ્લિમ આરક્ષણનો આવ્યો. એટલે એ તમામ જે મુદ્દાઓના આધારિત જે છે એ સમયની સાથે વિસ્તાર પ્રમાણે બધા બદલાયા છે અને એમને લોકો સુધી વોટર સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો. જ્યારે બીજી બાજુ જે છે કે ઇન્ડિયા ગઠબંધનમાં જે વેસ્ટ બેંગાલ છે એટલે અલગ અલગ જે છે એ લોકલ પાર્ટી છે, લોકલ પોતાના વિસ્તાર પૂરતું જ કામ કર્યું. એના કારણે જે એની ઇમ્પેક્ટો જે બીજા રાજ્યોમાં આવી જોઈએ એ દેખાઈ આવતી નથી. બીજું ગુજરાત માટે આપણે કહું કે ગુજરાતમાં જે પણ વોટર્સ છે
18 વર્ષથી ઉપરનો કે જેણે છેલ્લા 20 વર્ષમાં મોદી સાહેબ સિવાય કોઈનું એમને શાસન જોયું જ નથી, કારણ કે બીજેપીનું શાસન જ જોયું છે. એટલે મને ચોક્કસપણે કહું કે એમના મગજમાં યુવાનો, મુખ્યત્વે યુવા વર્ગ ઠીક છે. કે એ મુખ્યત્વે બીજેપી તરફી જ એ આકર્ષિત જાય છે.